નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો કાગવડના ખોડલધામ મંદિરે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ દર્શન કર્યા હતા। માં ખોડલના દર્શન કરી શંકરસિંહ વાઘેલા આશીર્વાદ લીધા હતા। સુલતાનપુર ગામે ધાર્મિક કાર્યક્રમમાં જવાનું હોવાથી રસ્તામાં ખોડલધામ આવતા દર્શન કર્યા હતા। ધાર્મિક કાર્યક્રમમાં નરેશ પટેલને પણ આમંત્રણ હોવાથી સાથે જઈએ એટલે આવ્યો છું। રાજકીય કોઈ ચર્ચા નથી। ખોડલધામ ના નરેશ પટેલે ખેસ પહેરાવી શંકરસિંહ વાઘેલાનું સ્વાગત કર્યું હતું। ચેરમેન નરેશ પટેલ સાથે ખોડલધામ મંદિરે શંકરસિંહ વાઘેલાએ પ્રસાદ લીધો તો સંકલન સમિતિના મિત્રો મળવાના છે। પરમિનેન્ટ કમિટી જે પાર્ટ 2 પાર્ટ 3 એવું કંઈ ન હોય, કોઈના ઘરનું હોય સમિતિ તરફથી એવી મને માહિતી છે। જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી છે તે દિવસેથી જ કામ પૂર્ણ થાય છે। ભાજપના સહકારી મેન્ડેટ બાબતે પૂછતા કહ્યું હતું કે અત્યારે તેમાં નથી। દરેકની ચડતી પડતી તો હોય, ટાઈમ હોય, મર્યાદા હોય। ભાજપનું ક્લાઇમેક્સ આવી ગયું છે। માતાજીના સાનિધ્યમાં વાત કરવી સારી નહીં। જેકેએસની ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર। સુલતાનપુરમાં મારા ગોંડલિયા પરિચિત પરિવારનો એક ધાર્મિક કાર્યક્રમ આપણા ખોડલ ગામના પ્રદેતા માન્ય નરેશભાઈ પટેલ એમાં ખાસ આમંત્રિત છે। હવે સાથે જઈએ તો સારું, પોતાનો આગ્રહ હતો। સ્વાભાવિક આ રસ્તે જતા હોઈએ માતાજીના દર્શન ન થાય બરાબર નહીં, ખોડલના દર્શન માટે નરેશભાઈ સાથે મળીને આગળ સુલતાનપુર જવા માટે ખાસ અહીંયા આવ્યો છે। કોઈ બીજો રાજકીય જેવો પ્રોગ્રામ નથી, ટોટલ ધાર્મિક ને ધાર્મિક પ્રોગ્રામ છે। હવે તમારે પૂછવું હોય પૂછો। અહીં ખોડલધામમાં ખોડલની ચર્ચા થાય, સંકલન સમિતિ વાળા મિત્રો મળવાના છે અને એ પરમાનન્ટ કમિટી છે, ફક્ત આ કામ માટે નહોતા લગાવ્યા। એ સંકલન સમિતિ આ ક્ષત્રિય સમાજનું કામ જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસે કામ પૂરું થાય। પાર્ટ 2 પાર્ટ 3 એવું એમાં કંઈ ના હોય, કોઈના ઘરનું હોય પણ સમિતિ તરફથી કંઈ નથી આવી મને માહિતી છે। ઓકે, સરકારી ક્ષેત્રમાં મેન્ડેટ હોય, મેન્ડેટ વાળા ઉમેદવાર હારી જાય, આ બાબતે આપ તો ભાજપથી પૂરેપૂરા વાકેફ છો? હું નથી અત્યારે એમાં વાકેફ છો? ચાલ્યા કરે, દરેકની ચડતી પડતી હોય, દરેકનો ટાઈમ હોય, દરેકની એક મર્યાદા હોય। બીજેપીના લગભગ ક્લાઇમેક્સ આવી ગયું એટલે હવે માતાજીના સાનિધ્યમાં વાત કરવી સારી નહીં। ઓકે।